મસ્ત ચેલેન્જ વિડીયો રાખે છે મિતુલ અને હાર્દિક વચ્ચે। તો વિડીયોમાં આગળ આપણે જોવાના છે પુશઅપ રાઉન્ડમાં હાર્દિક અને મિતુલ વચ્ચે ચેલેન્જ થાય છે અને થોડું મજાક મસ્તી પણ થાય છે તે પણ આપણે બતાવવાના છે। સાથે સાથે આપણે રાખવાના છે ડબલ રાઉન્ડ્સમાં હાર્દિક અને મિતુલ વચ્ચે કોણ જીતે છે એ પણ આગળ વિડીયોમાં બને રહેજો તો તમને જોવા મળશે। અને ડબલ્સ રાઉન્ડ્સમાં હાર્દિકભાઈ થોડું મજાક કરે છે તો હસી પણ આવી ગઈ તો એ પણ વિડીયોમાં શૂટ કર્યું છે। તો પછી આગળનો વિડીયો શૂટ કરીએ તો એના પછીનો હાર્દિક અને મિતુલ વચ્ચે મોટો ડબલ રાઉન્ડ્સ રાખ્યો છે જે કે બહુ જ મોટા ડબલ છે એ ડબલ ઉપાડી શકે નહીં કે એ પણ વિડીયોમાં શૂટ કર્યું છે। તો વિડીયો આગળ એન્ડ સુધી જરૂરથી જોજો। તો આ વિડીયો બહુ જ મસ્ત કવર કર્યું છે, તમે તો વિડીયો એન્ડ સુધી જોઈ નાખજો જેથી તમને મનોરંજન પણ થઈ જાય અને ચેલેન્જ વિડીયો જોવાની મજા આવે। પછી રાખે છે ટાઈ રાઉન્ડ જેમાં ઓહો ત્રીજો પણ નથી રાખ્યા અમારા મિતુલભાઈ વચ્ચે ટાઈમાં પછી બીજી ટાઈ થઈ એટલે ફેમિલીને કેમ છો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજનો થોડો વ્લોગ નથી, આજનો આપણે ચેલેન્જ વિડીયો રાખ્યો છે કેમ કે મિતુલભાઈ પણ ઘેર હતા, હાર્દિકભાઈ પણ ઘેર હતા તો વિચાર્યું કે ચલો ભાઈ એ બેના વચ્ચે થોડો ચેલેન્જ વિડીયો રાખીએ અને ચેલેન્જ વિડીયોમાં મનોરંજન પણ થવાનું છે અને સાથે સાથે જોઈએ કે મિતુલભાઈ જીતે છે કે હાર્દિકભાઈ જીતે છે। જે જીતે એને આપણે એક ઇનામ રાખ્યું એ પહાડી આલશું છેલ્લે એ પણ બતાવવાના, તો એના માટે વ્લોગમાં એન્ડ સુધી બનેલા રહેજો અને આ ચેલેન્જ વિડીયો જરૂર નિહાળજો અને તમારા મિત્રો પરિજન સાથે શેર કરજો। ચેલેન્જ વિડીયો માટે તૈયાર મિલા? હાર્દિકભાઈ તૈયાર? કેવું લાગે તમે ચીચો કેટલો ચીચે? કોણ ચીચે મિલા? નક્કી નહીં, ખબર નહીં, જે ચીતા એ હાચા નહીં। તો હેડો તાન આપણો ચેલેન્જ વિડીયો કરીએ સ્ટાર્ટ। તો મળીએ ચેલેન્જ વિડીયોમાં આવી ગયા છે। સૌથી પહેલો ચેલેન્જ રાખ્યો છે મિતુલ અને હાર્દિક વચ્ચે કે પુશઅપ કરવાનો, જોઈએ કોણ સૌથી વધારે પુશઅપ કરીએ, આ છોટુવાલા કે મિતુલજી મોટા કરીએ કે જોઈએ ભાઈ। તો સૌથી પહેલો વારો છે મિતુલનો, તો મિતુલજી ચલો પુશઅપ કરવાનું ચાલુ કરો। હાર્દિક ગંજ્યો 2 3 ઓહો 3 માં તો લપસી પડ્યા મિતુલજી। ચલો ભાઈ મિતુલજી હસવા માંડ્યા, લાગતું નહીં ચીતા એવું। તો અમારા હાર્દિકભાઈ આવી ગયા છે મિતલાગંજ જવો ઓકે એ નેચો નમવાનું થોડું કરો 1 2 અડધો થયો નહીં કનાય, આખા નેચા નમો 3 હજુ એક કરી દો એટલે 4। ચલો મિતુલ હાર્દિકભાઈ જીતી તો પડ્યા છે હો। તો અમારા મિતુલ ને હાર્દિક બેના ચેલેન્જમાં હાર્દિક જીતી ગયા, પણ હાર્દિકે થોડા અડધા પુશઅપ કર્યા પણ કશો વાંધો નહીં હેડો તાન એ તો હેડી જાય। મિતુલજી શું કહેવું હોય તમારે, કોઈ કહેવું હોય? ના કમ્પ્લીટ કર્યા અમને પુશઅપ? ના હા તમારું શું કહેવું, તમે જીતી ગયા તો મજા આવી જાય કે કાઠું પડ્યું? મજા આવી જાય। હેડો તાન નેક્સ્ટ ચેલેન્જ વિડીયો શરૂ કરીએ। તો હવે મિતુલ તમારા બેના વચ્ચે ચેલેન્જ વિડીયો રાખીએ કે આ પડ્યા ડમ્બલ જો બધા આમાં તો તાકાતનું કામ હ, આયરા તો થોડા જોઈએ ઓમની તાકાત જેટલી હ અને ઓમની તાકાત જેટલી હ। તો સૌથી પહેલાં મિતુલ હાર્દિક બે હોમાં ઊભા થઈ જાઓ, બરાબર। સૌથી પહેલો ચેલેન્જ કોને એક્સેપ્ટ કરે, કોણ કરે કયો? તારું નામ શું હોય? હાર્દિક અને તારું નામ? તમારે બેમાં જેનો અક્ષર પહેલાં આવતો હોય એ કરશે। હા પહેલો આવે મ પહેલો આવે મ તો આવી જાવ એનો સૌથી પહેલાં આ પહેલું પડ્યું એરી ઉપાડો, પહેલાં લઈ લેવું શીખવાડું બસ ઓય તારે હમે એ તમારે જેટલા પુશઅપ થાય ને એટલા કરશે ને હાર્દિક ઉતાવળા ગંજે, બરાબર? ચાલુ કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 હવે થાક્યા મિતુલજી 14 બસ 15 અધૂરા ના ચાલે। કેવું રહ્યું આમ, કાઠું પડ્યું મજા આવી? કાઠું પડ્યું તો હેડો હાર્દિકભાઈ ચાલુ કરો 1 2 3 4 5 6 7 અમારા હાર્દિક ને એનો એટલે અડધા જ કરશે, તમારા આખા કરવા પડે 9 10 11 પણ તારા અહીં નેનો નહીં રહ્યો। ચલો ભાઈ બસ મેલ દો। પહેલા રાઉન્ડમાં અમારા મિતુલભાઈ જીતી ગયા, મિતલો કરશે એક હાથે અને હાર્દિક કરશે 2 હાથે।
જોઈએ આયરા ચેલેન્જમાં કોણ જીતે ચમ કે હાર્દિક ન્યાનો એટલે ભાઈ એને આપણે એવું અન્યાય ના કરાય એટલે હાર્દિક 2 હાથે કરશે ને મિતુલ 1 હાથે. તો મિતુલજી આ પડ્યું એ ઉપર લેવાનો હતા. હવે જોઈએ કેવું થાય. હડો તો મિતુલજી મોટા હાથે 1 હાથે કરશે. ચાલુ કરો હેડો તાર મિતુલ. 1 2 3 4 5 6 7 8 સીધું રાખો થોડું. 8 9 10 11 12 બાહુબલી મિતુલજી 13 સીધું રાખો. ઊભું નહીં રહેવાનું નકા આઉટ ગણા 10 ગણા 14 15 16 17 18 19 20 21 જોડા ના કરી જવા 21 ચલો ભાઈ આખા કરવાના 2 હાથે નકા નહીં કરાય આખું નેચું મેલવાનું ને આખું ઊંચું કરવાનું. ચલો 1 2 3 4 5 6 જો અમની બોડી જેવી પૂરા 8 9 10 11 12 13 14 સીધો ઉપર વાકોના નામે 14 15 વાકોના નામે 16 17 18 19 20 21 22 ચલો ભાઈ હાર્દિક ભાઈ ચેલેન્જ જીતી જાય. 2 જણા હોમાં ઊભા થઈ જાવ. મિતુલજી તમારું પણ એવું ના હોય છે દુખાય તો હવારે દુખા અને તમને દુખાય નહીં દુખાતું તમને હવારે દુખા. તો હવે મેન ચેલેન્જ આવી રહ્યો જુઓ તાને ભાઈ આવી 2 જણા થઈને ઉપાડી શકે તો એ સારું હો. પણ ચલો મિતુલને પેલો ચેલેન્જ એક્સેપ્ટ કરાવીએ. ચલો મિતુલ આવી જાઓ. ઉપાડો થોડું રગડીને આગળ લઈ જાઓ. આ લઈ લો ને એનું. તો ફાઇનલી અમારા મિતુલજી આ ચેલેન્જમાં પાસ થઈ જાય મને એવું લાગે. પણ અમારે આ જો ખાલી આ ઓમું ચકજો અમને થોડું કાઠું લાગી રહ્યું. ચો કઈ યાર બચારું છોકરું ન્યાનું પણ તો એ ચેલેન્જ કહી દીધું કે હું તો મિતુલને હરાઈને જ રહે. હરાય ને મિતલા હરાઈને જ રહે એમ કે એક ચેલેન્જમાં જીતી ગયા અને એક ચેલેન્જમાં હવે જોઈએ ટાઈ થાય શું થાય. તો સીધું ઊભું રહેવાનું ટ્રાયલ ના હોય. ચલો એ 1 2 3 4 5 6 7 8 9 10 થાકી જાય મેલ દેવાનું હો. 11 12 તો ચલો અમારે મિતુલજી ભાઈને સટકી જીધું એટલે ફેરથી ના ટ્રાય આલીએ 12 કર્યા છે. ચલો મિતુલ આવી જાવ તને. હાર્દિકે 12 કર્યા તો તારે 17 કરવા પડશે તો જીતશો. ચમ કઈ ના 3 વર્ષ યાનો એટલે 5 વધી જાય. ચલો 1 2 3 4 5 6 7 8 9 કેમેરામાં હું જુઓ 10 11 12 13 14 15 16 17 18 પરોને જીત્યા સાહેબ. આમ મેલું કરી રહ્યા હતા પણ મેલ્યું નહીં. અને અમારા હાર્દિક ભૈયા નાના ઉંમર પ્રમાણે જબર સરસ કર્યું. તો 2 જણા હોમાં આવી જાઓ. હેડો હોમાં આવી જાઓ. હવે નહીં ઉપાડું એ મેલ દે સાઈડ. હાર્દિક ને મિતુલ બેને ચેલેન્જ પૂરો કર્યો. પુશઅપ રાઉન્ડમાં કોણ જીત્યો હતો? હાર્દિક. અને પહેલા રાઉન્ડમાં કોણ જીત્યું? બીજામ ત્રીજામ એટલે 2 રાઉન્ડમાં તમે જીત્યા ને 2 રાઉન્ડમાં હાર્દિક જીત્યા. તો હવે શું કરશું? હાર્દિક વચ્ચે 2 રાઉન્ડનો ટ્રાય થયો હતો. તો વિચાર્યું ભાઈ આ બતાવો હાથમાં બતાવવું. હાથમાં 3 કુકરા અને આપણા ટ્રાયપોડ ઉપર ભરાઈએ બોટલ. તો 3 ટ્રાય મળશે. જોઈએ કોણ કોણ જીતે. જે તાકી જાય પહેલાં એ જીતી જ. અને એમને આપણે જે ગિફ્ટ આલવાનું હોય એ આપી દેવું. તો ચલો હાર્દિક અને મિતુલ 2 તૈયાર છે. તો પહેલો આપણો રાઉન્ડ હાર્દિકનો. તો હાર્દિક ચલો ટ્રાય કરો. આવરે દેજો બા. ઓકે ડન. નાખો ના 1. ચલો ભાઈ
ત્રણમાં એક ટ્રાયમાં એટલે ટાંક્યા. હવે મિતુલભાઈનો વારો આવે, જોઈએ મિતુલભાઈ ટાંકા કેવું હાર્દિક શું કેવું તમે ચીચો કે મિતુલ ચીચે? ખબર નહીં ટાંકરી જીતા એક ફેર તો ટાંક્યા એટલે જીતવાનો ચાન્સ કરો નહીં. હું આમ તો હપુચું ના ટાંક્યા ના જીતો. તો જોઈ લો ભાઈ, ટ્રાયપોડ ઉપર આપણે લગાવ્યું છે આવ્યું અને આટલે આપણે ટાંકવાનું છે. તો અમારા મિતુલ ભાઈ આવી ગયા હા, મિતુલ ભાઈનો વારો આવી ગયો. હાર્દિકભાઈ આકારે ટોલ તૂટી જાય ને. ચલો ચાલુ કરો. ઓહો, ઓ માય ગોડ. पहले ही ट्राई में निकाल दिया. स्टार्ट. चलो मितुलजी બીજો ટ્રાય. બીજો નથી તાક્યા, ત્રીજો પણ નથી તાક્યા. અમારા મિતુલભાઈ વચ્ચે ટાઈમાં પછી બીજી ટ્રાય થઈ. એટલે આ તો ઇન્ડિયા પેલા એની મેચ હતી એવું થયું. ઇન્ડિયા અફઘાનિસ્તાનની મેચ જઈ પહેલી એ ટ્રાય થઈ બીજી એ ટ્રાય થઈ એવું હતું મીરા. તો જોઈએ આ ભાઈ બીજી ટાઈમમાં કોણ જીતા. હવે મળશે બેને એક જ ટ્રાય, એક જ કુકરું મળશે અને એક જ કુકરામ જે બેમાં પેલું પાર દે એ જીતી જા. જો અમારા આદિભાઈ મનમાં મલકાઈ રહ્યા અને મિતુલભાઈ આમ કોન્ફિડન્ટ લાગે. તો ચલો એક એક કુકરું લઈ લે બે જણા. હવે બંનેને એક એક ટ્રાય મળવાનું હોય. આ બોટલ પારવાની છે. તો હવે જોઈએ, હવે કાઠું કોમ કાજ, હવે જોઈએ કોણ જીતા. તો હેડો હવે ફાઇનલી પેલી ફેર હાર્દિક પહેલાં હતા, તો આલી ફેર રહ્યા મિતુલ પહેલાં. તો ચલો મિતુલ ટાંકો. ઓહો, यहाँ पे मितुल स्माइल करते हुए क्योंकि पहले ही टाक दिया है. હવે અમને કાઠું હોય જો ટાંક્યા બરાબર હે, નકર પછી જય માતાજી. તો અહીંયા અમારા હવે હાર્દિકભાઈના ટક વધી ગયું હોય ને. હવે મિતુલભાઈએ તો તાકી લીધો. તો હેડો હાર્દિકભાઈ ટ્રાય માર લ્યો તાન. ઓહો, કેવું લાગ્યું તમને? થોડું રહી ગયું કે ઉપરથી જતું રહ્યું. થોડું ઉપર જતું રહ્યું? મિતુલભાઈ શું કહેવું જીત્યા એના ઉપર? કોઈ નહીં. આમ મજા આવી રમવાની? તો ચેનલમાં કોઈ કહેવું હોય? લાઈક સબસ્ક્રાઇબ શેર કરજો. અને આપણે દરરોજ આવા અમુક ટાઈમે ચેલેન્જ વિડીયો ઉતારશું ને. વાહ, હાર્દિકભાઈ તમારું શું કહેવું હોય? કોઈ નહીં. પેલી ફેરે ચેલેન્જ કરશું આપણે. એમાં જીતવાનું હોય કાઢવાનું હોય? જોઈ લે હું કેવો ચેલેન્જ હશે હજુ છે. આલી ફેર Challenge કેવા હશે એ ખબર એના ઉપર આધાર નહીં. તો ફાઇનલી મિતુલજી જીતી ગયા. તો હાર્દિકભાઈ મિતુલજીને ઇનામ આલશે. જે મિતુલજી હાર્દિકભાઈ આલો.